રાજકુમાર જાટનો કેસ જ્યારથી સામે આવ્યો હતો ત્યારથી જ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં ગણેશ ગોંડલ પણ આવ્યા હતા અને અત્યારે હાલ જે રીતે ગણેશ ગોંડલે નાર્કો ટેસ્ટ કરાવવાની વાત કરી હતી ને એની જ સામે કોર્ટે તેમને મંજૂરી આપી હતી નાર્કો ટેસ્ટ કરવાની, ખાસ કરીને પોલીસ દ્વારા અરજી કરવામાં આવી હતી ને હવે આ સમગ્ર મામલે ક્યારે નાર્કો ટેસ્ટ થવાનું છે ને શું છે સમગ્ર વિગતો, જો તેના વિશે વાત કરવામાં આવે તો ખાસ કરીને મીડિયાના અહેવાલ પ્રમાણે રાજકુમાર જાટ મોતના કેસમાં 11 ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થવાનો છે તેવી મીડિયામાં માહિતી સામે આવી રહી છે। ખાસ કરીને ગાંધીનગર એફએસએલ ખાતે લઈ જવામાં આવ્યા હતા આવતીકાલે અને હવે આજથી મેડિકલ પ્રોસેસ શરૂ થવાની છે એવી પણ વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને ગત 9 માર્ચ 2025 ના રોજ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ ગોંડલ છે એમના ઉપર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો અને તેના પિતા લટલા જાટે આક્ષેપ કર્યો હતો અને માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઈવે પર એક ઓવરબ્રિજ પાસે તેમનો જે મૃતદેહ છે તે મળી આવ્યો હતો અને આ કેસમાં 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલને નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી, જેને પગલે હવે ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગરની અંદર નાર્કો ટેસ્ટ કરવામાં આવશે। આ નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે એફએસએલ ખાતે ગઈકાલે લઈ જવામાં આવ્યા હતા અને હવે 9 ડિસેમ્બરથી મેડિકલ પ્રોસેસ છે તે શરૂ થવાની છે। ખાસ કરીને 4 દિવસ વિવિધ ટેસ્ટ કરવામાં આવી શકે છે એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। સૂત્રોના મુજબની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ગઈકાલે મોડી રાત સુધી એફએસએલમાં તૈયારીઓ ચાલી હતી ને ખાસ કરીને 4 દિવસ દરમિયાન અલગ અલગ ટેસ્ટ પણ કરવામાં આવી શકે છે। એફએસએલમાં નાર્કો માટે જરૂરી વ્યવસ્થાઓ છે તેની શરૂઆત થઈ ગઈ છે અને નિષ્ણાંતોની ટીમ છે એ પણ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગઈ છે। નાર્કો ટેસ્ટ શું હોય જો તેના વિશેની વાત કરવામાં આવે તો નાર્કો ટેસ્ટમાં જેને ટેસ્ટ કરવાનું હોય એ વ્યક્તિને સોડિયમ પેન્ટોથલ નામની દવાનું ઇન્જેક્શન આપવામાં આવે છે, જેની અસરથી તેની વિચાર શક્તિ છે તે સીમિત થઈ જાય છે અને આ ટેસ્ટ સમયે લગભગ બેભાન હાલતમાં હોય છે અને દવાની અસરના કારણે જૂઠું બોલવાની સંભાવના ઘટી જાય છે। એક એક્સપર્ટના કેસ અંગે સવાલો કરે છે અને ખાસ કરીને આ સમયે પણ તે વ્યક્તિના હાવભાવને ખાસમાં ધ્યાનમાં લેવામાં આવતા હોય છે। એટલે ખાસ કરીને જે રીતે અત્યારે હાલ માહિતી સામે આવી રહી છે એ જ રીતે ગણેશ ગોંડલનો જે મેડિકલ પ્રોસેસ છે તે આજથી શરૂ થવાની છે અને ખાસ કરીને 11 તારીખની આસપાસ તેમનો નાર્કો ટેસ્ટ થઈ શકે છે એવી પણ માહિતી સામે આવી રહી છે, કારણ કે આપણે જોયું હતું